નમસ્તે વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું નાલંદા કોચિંગ ક્લાસમાં। તો આજે આપણે ધોરણ 10 પ્રકરણ પહેલું છે વાસ્તવિક સંખ્યાઓ, તેમનું સ્વાધ્યાય 1.1નો પ્રશ્ન નંબર 1નો અભ્યાસ કરીશું। તો ધ્યાનથી જોજો, સાવ દાખલાઓ ઈઝી છે। અહીંયા અવયવ વૃક્ષની મદદથી આપણે અવયવ પાડતા જ શીખવાના છે, બીજું કંઈ નથી। તમે જોઈ શકો છો કે ક્વેશ્ચન પહેલો એવું કહે છે કે નીચેની દરેક સંખ્યાઓને તેના અવિભાજ્ય અવયવોના ગુણાકાર સ્વરૂપે દર્શાવવા। અહીંયા તમને સંખ્યાઓ આપેલી છે, એમને તમારે અવિભાજ્ય અવયવોના ગુણાકાર સ્વરૂપે દર્શાવી અને બતાવવાના છે। તો સૌથી પહેલા તો આપણે અહીંયા સંખ્યા આપેલી છે 140। ચાલો, સૌથી ઈઝી મેથડ આપણને પડશે અવયવ વૃક્ષવાળી મેથડ છે, જે અહીંયા આપણે દર્શાવવાની છે। બાકી ઘણી બધી રીત છે, તમે તે ઓલી લેડર રીતથી આવી રીતના 140 લખી અને પછી ભાગ આપો છો, આ મેથડ પણ ચાલશે। અહીંયા કોઈ મેન્શન નથી કરેલું કે કઈ રીતથી કરવાનું છે, પરંતુ આપણે અવયવ વૃક્ષવાળી રીત છે તેનાથી દર્શાવવાનું છે। તો ચાલો આપણે અવયવ વૃક્ષવાળી રીત કરશું, ધ્યાનથી જોજો। અવયવ વૃક્ષ, સૌપ્રથમ અવયવ વૃક્ષમાં કરવાનું શું, તો કે જે આપેલી સંખ્યા છે એને એક બોક્સ બનાવીને લખવાની છે અંદર। હવે 140 કેવી સંખ્યા છે, તો કે બેકી સંખ્યા છે। બેકી સંખ્યા હોય એટલે 2 વડે તેને ભાગ આપવાનો, બેકી સંખ્યા હોય તો જ 2 વડે ભાગ આપવાનો છે। આગળના દાખલામાં કહીશ કે એકી સંખ્યા હોય તો શું કરવાનું। ચાલો, બેકી સંખ્યા છે, 2 વડે ભાગ આપશું એટલે કે 140 ભાગ્યા 2 કરશું એટલે બધા જાણો છો કે 70 આવશે, કેમ કે 70 ગુણ્યા 2 કરવાથી 140 થાય। 70 અગેન પાછી બેકી સંખ્યા છે, તો ફરીથી 2 વડે ભાગ આપશો અને આપણે જાણીએ છીએ કે 70 ભાગ્યા 2 કરીએ એટલે 35 મળશે। તો આવી રીતના 35 ગુણ્યા 2 70 પણ થાય છે। ચાલો, 35 છે એ બેકી સંખ્યા નથી, તો બેકી સંખ્યા ન આવે ત્યારે 2 પછીની અવિભાજ્ય સંખ્યા કઈ છે, 3। 3થી અમને ભાગ આપવાનો, તો જોવાનું કે 3થી ભાગી શકાય છે 35ને, તો કે 3થી નિશેષ ન ભાગી શકાય। તો 3 પછીની અવિભાજ્ય સંખ્યા જોવાની, તો કે 3 પછીની અવિભાજ્ય સંખ્યા 5 છે। 5થી 35ને નિશેષ ભાગી શકાય છે, તો કે હા, તો 5 વડે ભાગ આપો અને 5 સત્તા 35 થાય, બધાને ખબર છે। તો આવી રીતના દરેકે દરેક અહીંયા આપણને અવયવ છે જે કોર્નર ઉપરના અવયવ એ અવિભાજ્ય હોવા જોઈએ। તો અવિભાજ્ય અવયવ આપણને લાસ્ટ સુધી મળી જાય છે। તો અહીંયા તમારે 140ના અવિભાજ્ય અવયવ થઈ ગયા છે। આમ 140 બરાબર 2 ગુણ્યા 2 ગુણ્યા 5 ગુણ્યા 7, પરંતુ અહીંયા 2 છે એ 2 વખત રિપીટ થાય છે, એટલે આપણે એને વ્યવસ્થિત 2ની 2 ઘાત સ્વરૂપે લખશું। 5 અને 7 એક જ વખત છે એટલે 5 ગુણ્યા 7, તો અહીંયા થઈ ગયા છે 140ના અવિભાજ્ય અવયવ। ચાલો, નેક્સ્ટ છે દાખલો છે 156 છે, ધ્યાનથી જોજો, એ પણ ઇઝી જ છે। 156 અવયવ વૃક્ષ બનાવશું। સૌ પ્રથમ આપેલી સંખ્યાને બોક્સમાં લખશું। 156 બેકી સંખ્યા જ છે ને, તો ચાલો 156 બેકી સંખ્યા છે, 2 વડે ભાગ આપશું। 156 ભાગ્યા તમે 2 કરશો એટલે તમને કેટલા મળશે, તો કે 156 ભાગ્યા 2 કરો એટલે જો અહીંયા તમને કરીને બતાવું છું, 156 ભાગ્યા 2, 2 સત્તા 14, 1 વધશે 6 ઉતારો 2 અઠ્ઠા 16। ચાલો, કેટલા આવશે, 78 આવશે। 78 પાછી બેકી સંખ્યા છે, તો 2 વડે જ આપણે ભાગ, જ્યાં સુધી બેકી સંખ્યા આવે ત્યાં સુધી 2 વડે જ ભાગ ચલાવવાના છે। 78 ભાગ્યા 2 કરો, કેટલા આવશે, 39 આવશે। 78 ભાગ્યા 2 કરીને તમે ચેક કરજો, 39 આવશે। 39 ગુણ્યા 2 78 થશે। ચાલો, ત્યારબાદ 39 છે એ બેકી સંખ્યા છે, તો કે ના, એકી સંખ્યા છે। તો મેં કીધું કે જ્યારે એકી સંખ્યા દાખલામાં અંદર એન્ટર થાય ત્યારે તમારે 2 વડે ભાગ નહીં ચલાવવાનો, 2 પછીની અવિભાજ્ય સંખ્યા જોવાની 3 છે, તો આમનો 3થી ભાગ
ચાલશે અને અહીંયા તમને મળશે 13 તેરી 39 થશે। તો ચાલો આવી રીતના 156 અવિભાજ્ય અવયવ આપણને મળી ગયા છે 2 × 2 × 3 × 13। તો આમ 156 બરાબર 2 વખત છે તો 2 નો વર્ગ લખશું 3 × 13। ચાલો અહીંયા આપણે 2 દાખલા કમ્પ્લીટ કરી ચૂક્યા છે। ત્યારબાદ ત્રીજો દાખલો છે 3825। ચાલો 3825 અવયવ વૃક્ષ બનાવશું આમનું પણ બોક્સમાં લખવાની આપેલી સંખ્યા 3825। હવે તમે જુઓ કે 3825 બેકી સંખ્યા નથી, એકી સંખ્યા છે। એકી સંખ્યા હોય એટલે 3 વડે વિચારવાનું, ડાયરેક્ટ સ્ટાર્ટ નહીં કરી આપવાનું। 3 થી પણ ન થતું હોય ક્યારેક એવું બને તો હવે આ 3 થી ભાગાકાર તમે રફમાં કરીને ચેક કરો, નિશેષ ભાગી શકાતા હોવા જોઈએ અને ન ભાગી શકાતા હોય તો ત્યારબાદની સંખ્યા વિચારવાની 5 થી કરવાનું, 5 થી ન થાય તો 7 થી કરવાનું, 7 થી ન થાય તો સીધું 11 થી કરવાનું, કેમ કે આપણે અવિભાજ્ય સંખ્યાઓ જ અહીંયા વાપરી શકીએ છીએ, અવિભાજ્ય સંખ્યાનો જ ઉપયોગ કરવાનો છે। ચાલો આપણે આને 3 થી જોઈએ। મને ખબર છે કે 3 થી થશે, કેમ કે વિભાજ્યતાની ચાવીઓ યાદ કરો, છઠ્ઠા ધોરણમાં ભણી ગયા છો કે આપેલી સંખ્યાના અંકોનો સરવાળો 3 નો ગુણિત હોય એટલે કે 3 ના ઘડિયામાં આવતો હોય તો એને 3 વડે ભાગી શકાય। આ આખી સંખ્યાને 3 વડે ભાગી શકાય। તમે જુઓ કે 3 + 8 11, 11 + 2 13, 13 + 5 18 અને 18 છે એ 3 ના ઘડિયામાં આવે, 3 નો ગુણિત છે એટલે આખી સંખ્યાને 3 વડે ભાગી શકાશે। ચાલો 3 વડે ભાગીને અહીંયા આપણે તપાસીએ। 3 × 1 = 3 0 8 3 × 2 = 6 2 વધશે, ઉપરથી 2 લઈ લો, 3 × 7 = 21, 1 વધશે, 3 × 5 = 15। ચલો 1275 જવાબ મળે છે, 1275। ચાલો હવે 1275 3 વડે થશે કે નહીં તે પહેલા તપાસશું, નહીં થાય તો 5 વડે કરશું। ચાલો 1 + 2 3, 3 + 7 10, 10 + 5 15, તો 15 પણ 3 નો ગુણિત છે એટલે 3 થી થશે। ચાલો 1275 ને 3 વડે તપાસીએ। 3 × 4 = 12, 3 × 2 = 6, 3 × 5 = 15, 425 મળે છે। ને 3 વડે નિશેષ ભાંગી શકાય કે નહીં તે તપાસવા માટે સૌથી પહેલા તો દરેક અંકનો સરવાળો કરો તો 2 4 + 2 6, 6 + 5 11, 11 3 નો ગુણિત નથી એટલે 3 થી થશે નહીં। હવે 5 છે, લાસ્ટમાં 5 છે એટલે 5 થી તો થશે જ। 425 ભાગ્યા 5 કરવાના છે, કેટલા મળશે તો કે 5 × 8 = 40, 2 વધશે, 25 85 મળશે। કેટલા મળશે ડાયરેક્ટ કરી શકાય, 85 આવડતું હોય તો ડાયરેક્ટ કરાય, બાકી તમારે ભાગાકાર કરીને ચેક કરી લેવાનું છે મોટી સંખ્યા આવે ત્યારે। ચાલો 85 5 છે એટલે 5 થી તો થશે જ। એક વખત 3 નું કામ પૂરું થઈ ગયું પછી જે આગળની સંખ્યા હોય તે જ તપાસવાની રહેશે, પાછળ જવાનું છે નહીં આપણે। 85 ભાગ્યા 5 કરો તો કેટલા આવશે 17 આવશે, 17 × 5 = 85। તો આપણને દરેક સંખ્યામાં 17 લાસ્ટમાં જે મળે છે, જે અવિભાજ્ય મળી જાય છે। હવે અહીંયા આપણો દાખલો પૂરો થઈ જાય છે। આમ
3825 ને લખી શકાશે અવિભાજ્ય અવયવોના સ્વરૂપે 3 નો વર્ગ, 3 બે વખત છે એટલે 3 નો વર્ગ, 5 પણ બે વખત છે 5 નો વર્ગ ગુણ્યા 17. ચાલો સાવ ઈઝી દાખલો હતો. ચાલો ત્યારબાદનો દાખલો છે 5005. અવયવ વૃક્ષ બનાવશું. 5005 ને બોક્સમાં લખશું. હવે આ બેકી સંખ્યા નથી એટલે 2 થી તો કરવાની વાત જ નથી આવતી. દરેક અંકનો સરવાળો ચેક કરો. 5 ને 5 10 થાય. 3 નો ગુણિત નથી 10 એટલે 3 થી પણ ચેક નહીં કરીએ. લાસ્ટમાં 5 છે એટલે 5 થી કરશું. 5 થી ભાગ ચલાવીએ. 5 થી તો થશે જ કેમ કે લાસ્ટમાં 5 છે. ચાલો 5005 ને 5 વડે ભાગી તો આપણને મળે છે 1001. કેટલું મળે છે? 1001. હવે 1001 લાસ્ટમાં 5 નથી 1 છે એટલે 5 થી હવે આ થશે નહીં. 3 થી અગાઉ આને ચકાસી લીધું છે એટલે હવે 3 થી અહીંયા વિચારવાની જરૂર નથી. 5 પછીની અવિભાજ્ય સંખ્યા જ વિચારવાની છે. 5 પછીની અવિભાજ્ય સંખ્યા 7 છે. હવે 1001 ને 7 વડે આપણે ભાગીને અહીંયા ચેક કરીએ. 7 એકા 7. 10 માંથી 7 બાદ કરો એટલે વધશે 3. ઉપરથી જે શૂન્ય ઉતારો. 4 7 28. 30 માંથી 28 બાદ કરો 2 વધશે 1. 7 તેરી 21. હા તો થઈ ગયું. ચાલો આ થઈ ગયું છે એટલે 7 થી ચાલશે. 7 143 ગુણ્યા 7 કરવાથી 1001 મળે છે. હવે 7 એક વખત આવી ગયા તો ફરી પાછું 7 વડે આને તપાસવાનું કે બીજી વખત થાય છે કે નહીં. 143 ભાગ્યા 7 કરશો એટલે નહીં થશે કેમ કે 7 ગુણ્યા 2 14 થઈ જશે. 3 વધશે શેષ એટલે નહીં આને શેષ શૂન્ય થઈ જવી જોઈએ. તો 7 પછીની અવિભાજ્ય સંખ્યા છે 11 થશે. મને તો ખબર જ છે 11 થી થશે. તમારે તપાસી લેવાનું. 143 ભાગ્યા 11. 11 એકા 11 થી ભાગ ચલાવો. 14 માંથી 11 બાદ કરો 3 વધે. ઉપરથી 3 ઉતારો. 11 તેરી 33. ચાલો થઈ જાય છે 11 ગુણ્યા 13 મળે છે. 11 ગુણ્યા 13 બધી અવિભાજ્ય સંખ્યાઓ આવી ગઈ છે. આમ 5005 ને લખીશું 5 ગુણ્યા 7 ગુણ્યા 11 ગુણ્યા 13. 5 ગુણ્યા 7 ગુણ્યા 11 ગુણ્યા 13. ચાલો સાવ ઈઝી દાખલો. ક્વેશ્ચનનો છેલ્લો દાખલો છે 7429. તેમને આપણે અવિભાજ્ય અવયવ સ્વરૂપે દર્શાવવાના છે. ચાલો 7429 અવયવ વૃક્ષ બનાવશું. ચાલો બોક્સમાં લખશું મેથડ પ્રમાણે. 7429. ચાલો હવે આ સંખ્યા બેકી નથી એટલે 2 થી આને નિશેષ નહીં ભાગી શકાય. દરેકનો સરવાળો કરીને ચેક કરો. 7 4 11. 11 ને 2 13. 13 ને 9. 13 ને 9 કેટલા થશે? તો કે 22 છે. 7 3 વડે વિભાજ્ય ન થાય એટલે આ સંખ્યા પણ 3 વડે વિભાજ્ય ન થાય. છેલ્લે 5 નથી એટલે 5 થી પણ વિભાજ્ય નથી. તો આવી રીતના 7 11 આમ ચેક કરતા જજો તમે એટલે 17 થી વિભાજ્ય થશે. કેનાથી થશે? 17 થી. ચાલો આપણે 17 થી અહીંયા હું તમને બતાવું છું કે ભાગાકાર કરીને ચેક કરીએ. 17 ચોખ્ખું 68 થી ભાગ ચાલશે. 74 માંથી 68 બાદ કરશો એટલે કેટલા વધશે? તો કે 6 વધશે. કેટલા વધશે? 6. 17 તેરી 51 થી ભાગ ચલાવો. કેટલા વધશે? 11 વધશે. 17 સત્તા 119 થશે. કેટલા થશે? 17 સત્તા 119. તો અહીંયા મળે છે 437. હવે આ 17 થી નહીં થાય. 17 થી ચેક કરીને તમે જોજો નહીં જ થાય. 17 પછીની વિભાજ્ય સંખ્યા છે 19. 19 થી થઈ જાય છે. બતાવી દઉં છું અહીંયા. 19 દુ 38 થશે. 5 વધશે. 7 ઉતારો.
19 તેરી 57. તો બીજી સંખ્યા મળે છે 23. તો આ ત્રણેય અવિભાજ્ય સંખ્યાઓ મળી ગઈ છે. તો આના ભાગ પડી ગયા છે. આમ 7429 બરાબર 17 ગુણ્યા 19 ગુણ્યા 23. તો અહીંયા ક્વેશ્ચન એક છે આખો વ્યવસ્થિત આપણે કમ્પ્લીટ કરી ચૂક્યા છે. જો આવો દાખલો હોય ને જે મોટી સંખ્યા દેખાતી હોય એમાં મોટી સંખ્યાઓથી જ ચેક કરવાનું તમારે થશે. એટલે તમારે પહેલા નાની સંખ્યાઓથી મનમાં એવું વિચારતું જવાનું કે થશે કે નહીં, અથવા તો રફ વર્ક ફાસ્ટલી કરતું જવાનું. આના માટે તમારા ભાગાકારની જે સ્પીડ છે એ વધારે હોવી જોઈએ. એની કરતાં આવા દાખલામાં વધારે સમય વયો જાય છે. અથવા તો આવા દાખલા હોય પહેલેથી આપણે યાદ જ રાખી લેવાના છે કે આ સંખ્યા આવે તો આ ત્રણ સંખ્યા જ મળવાની છે. આવું તમે કરી શકો. અને આવા દાખલા પ્રેક્ટિસમાં તમારે વધારે કરવાના. પ્રેક્ટિસ વર્ક હોય તો એમાંથી તમારે વધારે આવા દાખલા છે પ્રેક્ટિસ કરી લેવાની, એટલે સ્પીડ પણ આવી જશે. અને એવું ના હોય કે 10મા ધોરણમાં હોય તો આપણે આ ભાગાકાર ના કરવાના હોય. આપણે આ બધું શીખી જ લેવાનું હોય. ના આવડતું હોય તો શીખવાનું, બધી પ્રેક્ટિસ કરવાની છે. હવે અત્યારે શીખવાનો સમય છે, અત્યારે શીખી લેવાનું હોય છે. આવા મોટા દાખલા કરવામાં ખૂબ સ્પીડની જરૂર હોય છે, બરાબર. આવું એક એક તમે તપાસો તો બહુ વાર લાગે છે. એટલે તમને થોડીક વિભાજિતાની ચાવી હોય તો 6ઠા 7મા ધોરણના પાઠ્યપુસ્તકમાંથી તમારે એ પણ આવડવી જોઈએ. એટલે આવા દાખલામાં જાજો સમય ના જાય. તો ચાલો ફરીથી પાછા મળીએ છીએ થોડી વાર પછી ક્વેશ્ચન નંબર 2 સાથે.